હથોડા ગામ પાસે દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડવામાં આવ્યા। ડીવાયએસપી સહિત નિઝર પોલીસની કાર્યવાહી। મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો મળી આવ્યો। 1500 લીટર દેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો। દેશી દારૂના વેપલા સાથે સંકળાયેલા લોકોમાં હવે ફફડાટ જોવા મળ્યો છે। તો દેશી દારૂનો જથ્થો કબજે કરતા લોકોમાં પણ ફફડાટ છે। જે લોકો દેશી દારૂના વેપલા ચલાવે છે તેમના પર હવે તવાઈ બોલાવવામાં આવશે। તાપીના હથોડા ગામ પાસે આ બનાવ છે કે જ્યાં દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે। ડીવાયએસપી સહિત નિઝર પોલીસે આ કાર્યવાહી કરી છે અને મોટા પ્રમાણમાં જે દેશી દારૂનો જથ્થો હતો તે મળી આવ્યો છે। 1500 લીટર દેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। દેશી દારૂના વેપલા સાથે સંકળાયેલા લોકોમાં પણ ફફડાટ જોવા મળ્યો છે। તો આ દ્રશ્યો પણ આપ જોઈ શકો છો। જે સમયે પોલીસે દરોડા પાડ્યા હતા અને દેશી દારૂનો જે જથ્થો હતો તેનો નાશ કર્યો હતો એ દ્રશ્યો ટીવી9ની સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। નીરવ કંસારા અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે। નીરવ જી, કુકરમુંડા તાલુકાના હથોડા ગામે આજે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે। હથોડા ગામે તાપી નદીના કિનારે પોલીસ દ્વારા દેશી દારૂનો અડ્ડાઓ છે, દેશી દારૂના જે બને છે તે ભઠ્ઠીઓ પર રેડ કરી હતી। મોટી સંખ્યામાં પોલીસનો કાફલો આજે તાપી નદીના કિનારે આવેલી હથોડા ગામના કિનારે આવેલી જે દેશી દારૂની ભઠ્ઠીઓ પર રેડ કરી હતી અને મોટી સંખ્યામાં દારૂનો નાશ કર્યો હતો। લગભગ 1500 લીટરથી વધુ દેશી દારૂનો નાશ કર્યો છે। હાલ કોઈક પોલીસની રેડને લઈને ત્યાં જે હાજર હતા તે જે દેશી ભઠ્ઠી સાથે જોડાયેલા ગેરકાયદેસર રીતે જોડાયેલા જે ઇસમો હતા ત્યાંથી નાસી છૂટ્યા હતા। હાલ પોલીસે જે દારૂનો નાશ કરીને તેને સળગાવી દીધો છે અને જે આ ઇસમો છે કોણ છે તેને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે પોલીસ છે એ કડક કાર્યવાહી કરી રહી છે અને હજુ પણ જ્યાં દેશી દારૂના ભઠ્ઠાઓ ચાલી રહ્યા છે ત્યાં પણ દરોડા પાડવામાં આવશે, જેને કારણે ત્યાં જે દેશી દારૂનો વેપલો ચલાવતા લોકોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે। હાલ તો 1500 લીટર જેટલો જે દેશી દારૂ છે તેનો નાશ કરવામાં આવ્યો છે અને દેશી દારૂના વેપલા સાથે સંકળાયેલા લોકો પણ હવે એક ડર અનુભવી રહ્યા છે, કેમ કે ગમે ત્યારે હવે પોલીસની તવાઈ ત્યાં પણ આવી શકે છે।